શું ચૈતર વસાવા રાતોરાત ભાજપમાં જોડાશે અને આવશે જેલમાંથી બહાર? નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તમને બધા લોકોને જાણકારી વિડીયો એવો બતાવવા જઈ રહ્યો છું કે જે વિડીયો તમે આજ લગી કોઈ દિવસ નહીં જોયો હોય. ચૈતર વસાવા શું ભાજપની અંદર જોડાઈ જશે અને ચૈતર વસાવા શું જેલમાંથી બહાર આવી જશે? જ્યાં મિત્રો વાત કીધો સૌથી મોટી ઇન્ટરેસ્ટિંગ કહાની તમને બધા લોકોની વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. ચૈત્ર વસાવા એટલે આદિવાસી સમાજના લોકોનું ગૌરવ. ચૈત્ર વસાવા એટલે ગુજરાતની અંદર એક એવું નામ કે જેને સૌ લોકો ઓળખે છે. ચૈત્ર વસાવા વારાઘડી જેલમાં જતા આવ્યા છે, પરંતુ આ વખતે ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. પરંતુ શું ચૈત્ર વસાવા છે એ ભાજપની અંદર જોડાઈ જશે અને શું ચૈત્રભાઈ વસાવા છે એ કંઈક ને કંઈક જેલમાંથી બહાર આવી જશે? જે આ મિત્રો વાત તો તમને બધા લોકોને વિડીયોની અંદર A to Z અપડેટ દેખાડવાનો છું. વિડીયો થોડો ઘણો લાંબો થશે, પરંતુ તમને બધાને બધી જ માહિતી જોવા મળી જવાની છે. વિડીયો જોયા પછી તમે બધા કોઈ પણ તમારે વિડીયો ચેક નહીં કરવો પડે, કારણ કે તમારો ભાઈ તમારા માટે જે પણ વિડીયો લેવો છું કંઈક ને કંઈક બધી માહિતી પલે પલની નાનકડી માહિતી પણ લઈને આવ્યો છું. હવે તમે બધા લોકો જાણો છો કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના લોકોના હિત માટે બોલનાર. ચૈત્ર વસાવા પોતાના કારણે જેલમાં નથી ગયા. આદિવાસી લોકો સામે, આદિવાસી સમાજના લોકો માટે લડવા માટે, સરકાર સામે બોલવા માટે, તે માટે ચૈત્ર વસાવા જેલમાં ગયા છે. ચૈત્ર વસાવા જે કેસની અંદર જેલમાં ગયા છે ત્યાં તો આદિવાસી સમાજના લોકોના સપોર્ટ કરવા માટે ચૈત્ર વસાવા ગયા હતા ને. જે આ મિત્રો વાત કીધો જે પણ થયું છે આખો કેસ હતો, આ કેસને લઈને ચૈત્રભાઈ વસાવા કઈ આમનામ નતા ગયા. આદિવાસી સમાજના લોકો માટે ગયા હતા, હિત માટે ગયા હતા. ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા છે એ આદિવાસી સમાજના લોકો માટે કામ કરવા માટે ગયા હતા. સતત તેને ચૈત્ર વસાવાને જેલમાં નાખી દીધા. 7 વર્ષની સજા થઈ ગઈ. ચૈત્ર વસાવા વારા ઘડીએ જેલ ભોગવતા આવ્યા છે. ચૈત્ર વસાવા સાથે જેલનો નાતો ક્યાંક ને ક્યાંક ખૂબ જ થઈ ગયો છે. હવે આમને લઈને ચૈત્રભાઈ વસાવા જો જેલની બહાર રહેવું હોય તો ચૈત્ર વસાવાને જોડાવવું પડશે ભાજપની અંદર. શા માટે હું આવું કહી રહ્યો છું? કારણ કે તમે બધા લોકોએ જાણ્યું હતું કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા અને ત્યારે જે જેલમાંથી બહાર આવ્યા એટલે કે ક્યાં જોડાઈ ગયા? ભાજપની અંદર. ચૈત્ર વસાવાએ પણ એવું કરવું પડશે. ચૈત્ર વસાવાએ જો જેલમાંથી બહાર રહેવું હોય તો તેને જોડાવવું પડશે ભાજપમાંથી. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્રભાઈ વસાવા વારા ઘડી જેલમાં જતા આવ્યા છે, પરંતુ શું ચૈત્ર વસાવા ભાજપમાં જોડાશે ખરા? મને નથી લાગતું કે ચૈત્ર વસાવા કોઈ પણ પ્રકારે ભાજપમાં જોડાય. કારણ કે ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજ માટે એક એવું નામ છે કે જેને સૌ લોકો દિલથી પ્રેમ કરે છે. ચૈત્ર વસાવાએ કોઈ દિવસ હાર નથી માની. ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા છે. ચૈત્ર વસાવાના સભાની અંદર ગઈકાલે જે પણ થયું છે, જે આ મિત્રો વાત કીધું લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવ્યા હતા. આ લોકો કોઈ પણ મિત્રો વાત કીધું ભાડે બોલાવેલા નતા, પૈસા દઈ નથી બોલાવ્યા. આદિવાસી સમાજના લોકોની એકતા છે. આ ચૈત્ર વસાવા પ્રત્યે પ્રેમ છે. ચૈત્ર વસાવા પ્રત્યે લાગણી છે. ચૈત્ર વસાવે જે આદિવાસી સમાજ માટે કામ કર્યું હતું ને, તેનો આ પ્રૂફ છે કે ચૈત્ર વસાવાને પણ લાખો આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરી શકે છે, એક સાથે મેદાનમાં આવી શકે છે. હવે મૂળ વાત રહી ચૈત્રભાઈ વસાવા શું જેલમાંથી બહાર આવે છે અથવા ચૈત્ર વસાવાને જો જેલમાંથી બહાર રહેવું હોય તો તે ભાજપમાં જોડે છે? જે આ મિત્રો વાત તો મને તો લાગે છે કે ચૈત્ર વસાવા કોઈ પણ પ્રકારે ભાજપમાં જાય એમ નથી લાગતું. પરંતુ શું ખરેખર ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે જે કામ કરી રહ્યા છે, જે લોકોના હિત માટે બોલી રહ્યા છે, તે ભાજપને નથી ગમતું? ચૈત્ર વસાવાનું મોટું નામ થઈ ગયું છે આમ આદમી પાર્ટીની અંદર. શું ચૈત્ર વસાવા આવનારા ટાઈમની અંદર ભવિષ્યની અંદર સૌથી મોટું નામ કમાઈ રહ્યા છે? શું આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રી બની જાય? તેના કારણે શું અત્યારે ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે કે ચૈત્ર વસાવા પર આવડી મોટી કલમો નાખીને જેલમાં નાખી દેવામાં આવે એટલે કે ચૈત્ર વસાવા 13 વર્ષ સુધી ચૂંટણી પણ ન લડી શકે અને ચૈત્ર વસાવા જેલમાં પણ રહે? 2027ની ચૂંટણી ગણતરીના દિવસોની અંદર છે, છતાં ચૈત્ર વસાવા જેલમાં વયા જાય છે. ગમે ત્યારે ચૂંટણી પહેલા ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવે છે. શા માટે? ચૈત્રભાઈ વસાવા પાસે છેલ્લો રસ્તો છે કે ચૈત્ર વસાવા તમારે જેલની બહાર રહેવું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ, અને મને નથી લાગતું કે ચૈત્ર વસાવા જોડાય છે ભાજપની અંદર. તમારું શું આ વિડીયોને લઈને કેવું છે, તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.